અત્રે વલસાડના ધરમપુરમાં અપહરણનો ભેદ ખુલી ગયો છે। 20મી તારીખે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાંથી એક આદિવાસી સગીરા ગુમ થઈ હતી। વિધર્મીએ આ સગીરાનું અપહરણ કર્યું અને તે માહિતી મળતાની સાથે આદિવાસી સમાજ તથા હિન્દુ સંગઠનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી। જે બાદ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક આ મામલે તપાસ હાથ ધરી, જેમાં એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી। 400થી વધુ સીસીટીવી આ મામલે ચેક કરાયા કે જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ ગયા હોવાનું પણ ખુલ્યું હતું। પોલીસે મુંબઈમાંથી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા અને આરોપી ઉસ્માન બિન મોહમ્મદની ધરપકડ કરી લીધી છે। આરોપી અને સગીરા સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાનો ખુલાસો થયો। પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસિટી એક્ટ અને પોક્સોની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા। યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવ્યા। સીસીટીવી ચેક કરતાં એ વિગત જણાઈ એમાં આરપીએફની મદદથી યુવક યુવતીને મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા।